ત્યારે મહાયુદ્ધ વચ્ચે મોટા સમાચાર, રાહતના સમાચાર। હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત ભારત પહોંચ્યું વધુ એક જહાજ, નંદા દેવી જહાજ કે જે હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત રીતે ભારત પહોંચ્યું છે। ગુજરાતના જામનગર પાસે આવેલા વાડીનાર પોર્ટ પર નંદા દેવી જહાજ પહોંચ્યું। આ નંદા દેવી જહાજમાં 46,000 મેટ્રિક ટનથી વધારે એલપીજી ભારતમાં લાવવામાં આવ્યો છે। જોકે વાડીનાર પોર્ટથી આ જહાજ તમિલનાડુ તરફ રવાના થશે। સોમવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પહોંચ્યું હતું, જેમાં 45,000 મેટ્રિક ટનથી વધુ એલપીજીનો જથ્થો હતો। બંને જહાજ મળીને 91,000 મેટ્રિક ટનથી વધુ રાંધણ ગેસ ભારત પહોંચ્યો છે। જે રીતે અત્યારના વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિઓ છે તેને જોતા ક્યાંક ને ક્યાંક રાજ્ય સહિત સમગ્ર દેશમાં સીએનજી પીએનજીનો જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ વાડીનાર પોર્ટ છે। કંડલા પોર્ટ ટ્રસ્ટ હેઠળ આ પોર્ટ છે તે આવે છે। અહીંયા નંદાદેવી જહાજ છે, તેમાં 46,000 ટન જેટલો એલપીજી ગેસનો જથ્થો છે તે આવી રહ્યો હોવાની માહિતી છે। થોડી જ વારમાં આ કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન છે તે સમગ્ર મામલે મીડિયાને સંબોધન કરશે। અહીંયા આપને જોવા મળશે કે આ જે કંડલા પોર્ટ ટ્રસ્ટનું વાડીનાર છે, વાડીનાર પોર્ટ છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નંદાદેવી જહાજ છે તે અહીંયા પહોંચશે અને તેમાંથી ખાસ કરીને વાત કરવામાં આવે તો અન્ય જહાજમાં તે ગેસનું છે તે રિફિલિંગ કરવામાં આવશે। સમગ્ર મામલે કંડલા પોર્ટ ટ્રસ્ટ એટલે કે તેમના વતી વાડીનાર ટ્રસ્ટના અહીંયા ચેરમેન છે તે થોડી જ વારમાં મીડિયાને સમગ્ર માહિતી છે તે આપશે। ખૂબ રાહતની આ વાત છે તે કહી શકાય, જ્યારે આટલી મોટી માત્રામાં એલપીજી ગેસનો જથ્થો છે તે અહીંયા વાડીનાર પોર્ટ ખાતે આવી પહોંચશે એવું જાણવા મળી રહ્યું છે કે અંદર દરિયામાં 11 નોટિકલ માઇલ છે તે દૂર છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।